તારી ડેલિગેટમાં ફોર્મ તો ભરતી તું અમે કોઈ કેવરાઈ તો જ નહીં એકલો થઈને પછી આવ્યો હું ડેલિગેટમાં દલો ચો લાગશે રે હાલ તો એક પગ ચડાવે પછી બે પગ ચડાવી બેહું અરે બે પગ તો ના ચડાવાય હવે મારા સગનને ને તમને તો જોન તો મારે કરવી પડશે પાઈ કે અમે તો કેવરાઈ જ નહીં અને પાછો પેલો સગનને તો આગળ ના આગળ હોય પાછો એ તો મારા મોઈ પાછું એમ કે હું ભરી આવું ડેલિગેટમાં એને ઉભુરાને બહુ શોખ થાય છે ન ભાવ ના બે જોન તો કરી દઉં પાછા ઈવન મેલ્લા ના વટ તોડું પાછા ચમનિયાનો મેલ્લો ખાસો ભારે સગનનો ભારે અને મારા મેલામાં તો 15 જણો જ છે જોઈએ આપણે કોકને છોકરું બોકરું આવે તો કહેવાય એકલી દઉં એ વડા અમાય કોને કયો વાઢો તાને કહું બીજું કોને તું તો તાર પહેણેલો હું વાઢો તો વાઢો જ કહું તાને પૈણશું અમે એ પહેણું તાર પહેણું હું કહેતો તું હા તો કોણ જોઈ તું હું તો જતો તો આ બાજુ જતો તે બાજુ આ ચમનજી ઘર બાજુ અરે કોમ થઈ ગયું આપણું શું થઈ ગયું હું કહેતો હતો તને હા આપણો ચમનિયાનો ખાલી એમ કહે છે કે ઇન બોર્ડ ઉપર મીટિંગ રાખી છે હું હુલ્યા કહું હુલ્યા વઢો કહું હું નહીં કહું અરે હરખો લ્યા પાછો આ ઓટો તો મોન માગશક પાવ હરખો કેવો પડશે કે હરખા તને કહેતો તો ભૂલથી બોલાઈ જાય લે એવું ના વિચારવાનું હોય હા વધો નહીં શું કહેતા શું કહેવાનું આપણો ચમનિયા કહે છે કે તારા બોર્ડ ઉપર મીટિંગ રાખી છે અને મીટિંગ એ તો સ તું આવજે તારે આબુ આવજે તું એ કોઈ ખાવાનું રાખ્યું હોવો ભજ્જો બનાવું સાચું ચાલ મરચું બનાવજો અંગત બધું ભજન ચાન બધું મરતો બધું તીખો મરતો અને લાલ ચટણી આ તો આ બોલાઈને તો આ બધું કર્યું આપણે ખાલી ચમનજી એકલા ને બોલા નહીં સગનના ઘેર જતા આવજે ને કહેતા આવજે કે દલાઈ મીટિંગ રાખી છે શું કીધું હાર બોલો વાલ હવે તમને બોર પર કહેજે હું બોર પર ડાયરેક્ટ જાઉં ચમનજી બોર ઉપર હવે એક જ રાખી હોય કે નહીં રાખી બધા કોઈ આપણે તો હું ડાયરેક્ટ સગનજીને જ બોલાવતો હું સગનને બોલાવતા બેને બોલાવતા હંગાજ બોલાવતા તો હાર હો ઓહો જા ફટાફટ જાય હા બા આવજે તું આવજે ભજ્જો ખાવા સાચું કો બનાયો આ ઓલે એમને તને કહેતો તું જાય મેં ભજ્જે ઉલે રાશે ખબર ના રાખો તો આને તો ખમણ તો તું હા ખા ઓઢા જાય તો બધું રાખવાનું પછી હાર હું જાઉં હો હાલ આજે બા બોલાય હું થયું ઓના જો કઈ ગોટાએ ખાવા હે ઓને ખમણ ખાવું ખા કદી જિંદગીમાં હુકો રોટલો બાળ્યો નહીં ને ગોટા ખાવા હે અલે આ તારી હું ડેલિગેટ પર વટ પછી પાવો દલાનો ગોમમાં પછી કે ડેલિગેટ આયા દલો કોઈ કહેત નહીં કે ડેલિગેટ આયા બેહો ડેલિગેટ મને તો નીકળો દે બી હાલ જ આવશે બા ખાજે પાહી ચમનજી ઓ હા અઢે આવો મેળો ઉલે મારો અરે જે હોય એમ તો કહું ને તે પૈણશું હું એ પૈણે પાવ આ તમે જો ના પાડી અને હું કહું હે તમારે બોરે મીટિંગ રાખીએ પેલા દલાઈ એટલે હેની મીટિંગ મારા બોરી એ તો મીટિંગ રાખીએ મને ખબર ગોટા મોટા બધું બનાવ્યું મારો બોર વેચવા જ નહીં કાઢ્યો હું અને તે અમે મીટિંગ ઈકા નાખી રહ્યા એ બોર વેચવાનો કે ગોટા નહીં ખાવા હે ગોટા નાખી દાળ મરચાં ને લાલ ચટણી બધું લાયા હે પણ મારા બોરી હું મને ખબર નહીં ને આ ચટણી ગોટા ભાઈ તો હોય કોઈક મીટિંગ રાખવાની હોય કોઈક બખાડો થતો હોય એટલે તમારે બોરે રાખીએ એવું એમ વાહ તો ગોટા તો ખાવા પડશે કાપ એમાં મારા ચમનના બોરી ગોટા હું તો 2 દાડા હજુ ખાધું જ નહીં ઓહો ખાજે વધારે ધરાઈ નો પાહો હા તાર હા તે હું આવું દે તાર પછી હેડો કાંગા સંગત ચાલ હા હેડજી હેડ અને હું કહું હા પેલો સગનજી હા મોટી પાકડી એને બોલાવાના હા તે તું બોલાતા હું થઉં બોર ઉપર હેડ બધું સાફ બાફ કરી દઉં પછી હેડો આપણે બે જઈએ અહીંયા ઘેર થઈ નીકળી જઈએ આમાં તું જાય ને હું તો નહીં આવતો હોય આવશે સગન ઓમદ મળશે આમાં ચોક આવતું તો છે રેવું લડેલા હો તમે બે ના નહીં રહે તો ચમ આવું કરો પણ જતા કે મોટી મોટા સીતા મોટો મને ડાયરેક્ટલી આવું યાર પોતરો આવે ને જોતા આવું હા વધરો આવી ગયો હવે તમારે તો તું જાન હેડ હું આવું હેડ હાર હું જાઉં હારે આવજો પાહો આ હેડે હું તારા મોરી ભાઈ હાર હેડ સમજી હેડો ફટફટ હળવાનો હેડો ગોટા પટી જાય આ હેડું ચૂકતા હું ચેટલું હેડું દોડું મરચો એકલો વચ્ચી ભાઈ હું ખાઓ બધું જ છે ઓ સગનજી ઉતલ્યા જો કે જેવા જોઈ હું એસી સ્પીડમાં તો હઈ કે હા, ના. મને તો કહેતો કાગે હોમો મળશે તમારે વડા મને તો કહેતો હોમો મળશે મળે ને એ તમે તો ભવિષ્યવાણી કરો લાગે તાન આ તો ચમન છે ખબર મિલિટરી વાળા કે આમ તું હું. બે ને પોતે નહીં જતો છે તાન હા સાચી વાત હું જાઉં હો બોલે મને બધો નહીં ખબર કોણ કેટલા વાગે ચાલ લેવા જાય હું છે પાછો બોલા મારે ઘણું કોમ છે તો આપણે નવરો નહીં હું આપણે પેલા દલોજી નહીં મીટિંગ કરી એવું એમ બોર ઉપર
આ દલો ફલો શીખા હાની મીટિંગ કર ફોકસ જે કરતા હોય ગોટા બનાવે ખાવાની મજા આવશે આપણે તો. હા તાર તો આબુ જ પડશે એક મીટિંગમાં. પણ મને તો નહીં ભાવતા ગોટા. તો તમારે ના ભાવતા જ કોઈ મેં તો નહીં. ખમણનું કીધું તો મને નહીં લાગતું ખમણ ભાવી. અરે ગોટા હારા તારે ના હા કોને ઘેર જતો રે એમ હું તો તો ખાઈ જાઉં. બે દાડે કાઢું નહીં. ઓહો બે આ નોમ ઓપીને નહીં ખાધું હું તો. અને તમે આવો ને પાછા. અરે ગોટા ખાવા તો કોણ ના આવે. સાચી વાત હો. હાલ લે, હાલ તો બાપુ, મોડું ત્યાં કરે ગોટા કોઈ ના છોડે પાછું હો. હેડો હેડો બધા આવીને બેઠા હેડો. હજુ ગાળો. ચમનજી હા કઈ સ્મેલ આવે? હા ગોટાની સ્મેલ આવે મન તો. મન તો તું મેક નહીં આવી લે. અરે મન તો શરદી થઈ હાની મેક જ આવે. લેરો લેરો ની ખબર પડે. હેડો ઈ ખબર પૂછે કે જો. હેડો હેડો. લે ઓઢા કેટલો થયો લે ઓઢો મેકલ્યો ને મને હજુ તો આવ્યો નહીં યાર ગોટો લાલચ લીધી એટલે ફટ દન દોડ્યો હો પણ ક્યાં લઈને આવશે આર્યો બેઠો બેઠો હું તો કંટાળ્યો છું એટલે ચાંદનો મેકલ્યો હતો ને મેં હા બોલાઈ લાયા હું. અલ્યા હાની મીટિંગો કર કરવા તો લાગતા મે. કરી યાદ તો મીટિંગ બે હાથ ખરા કહીએ હું હેડો ઓલ્યા તારી જે કુછો લાગી હતી. લે લે સગને આવો બે ના ના ને તો બે આવા દેખ. હા બે તું તો ઊભો રહે કે ઓઢો હા હું તો ઉભો રહી છું. હું કહેતો તો હા એક વાત છે યાર હા 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 હા. ગોટા ના બાજુ. હા ગોટા તો કઈ ગોટા બનાય એટલે તું કહેતું તો લે ઓઠા. હું કહું એને કીધું ને મને તો. તો ગોટાનો પ્રોગ્રામ રાખવાનો હાલ નહીં હાલ તાન ગોટા હાલ જરૂર હોય તો હું તો હેડ્યો. બે તો કરીએ બધું એટલે એટલે કોમ પડી મેલીને આ ફૂગજે ચો ગાગ ગાડું તો ખેતરમાં કોમ કેટલું હોય માર તો. અરે. વાત કરે આરે. એટલે તું તો ગોટાનું બોલ્યો તો કે મેં પેલા આ કે મેક આવે ને ગોટાની ચો હો ગોટો. એ તો હું તો ખાલી કહેતો મેકનું તો. તો ગુલાબનો ગોટો જ નહીં. ગોટા ખાવા આવ્યા કુ ખાલી તો વાત વાપરજો મારી ગોટા પેલા ગોટા પછી વાત વાપરીએ. મારા માટે ખમણ લાયા હો. બધું લાવું વાપરો હા. પેલા હું મારે વાત કરું આપણો ગોટાએ તો હું પાર્સલ મંગાવી દઉં હા, 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 બોલો. પેલા મોટું પગલું ભર્યું આવ્યો તે ખાડામાં પડવાનું. હા, ચમન. હા? અરે કેવડું પગલું ભર્યું સાહેબ મારે તો. કૂવામાં પડવાનું. જોજે કુવામાં ના પડતો ને કઈ. મારો કુવો બગાડે તું વળી વો રાખજે. એટલે આ દોઢું કેમ બોલો લે અરે માપડે અત્યારથી ખાડામાં નાખ્યું મને તો આ માં પાડ ના મનું તો અરે આ પહેલાંથી એટલે આવું તો બોલો એ સારું કામ કરવું યાર તું તો મોટું પગલું ભરવાનું કીધું એટલે. હા એટલે અમે તો ભરચ્યા. એવું નહીં કે ખાડામાં પડો દલો તાણ દલો આખા ગોમનો પાણી પડે હો આ વાટણ હકું કરાવું કુ. સાચું કહો. બૂડ મહી નાખ્યું લેવાને બૂડ મહી નાખ્યું મારો તો કરાવ કઈ હું મૂડ મહિના છું. ના હારું હોય તે છોકરું કરાવજે અમે તો રાજી. અરે પેલી વાત યાર મારી વાત વાપરો કે યાર અરે તાર જોવાની વાત જ છે કે ચેવી છે કે કહેતો નહીં તાર આજથી કર. એક વાત કહું હા મારો સાથ આલશો ને તમે તો સાત તો આલી શીખું ના પાડી. તારા મેલામ તારા લો પડશે અને તારા મેલામ તું સપોર્ટ આલજે મને તમે બે આગેવાન છો મેલામ એટલે બોલાયા તમે બેન તો તાથી બંધો છો પણ હું છે તો કે હું શું લાગુ ડેલિગેટ જેવું નહીં લાગતો ઓ તમે તો મુખ્યમંત્રી જેવા લાગો હો. ડેલિગેટમાં ફોર્મ ભરાયું લ્યા શું સહી નું. તો ખબર તો કરો ડેલિગેટમાં ફોર્મ ભરાયું અલ્યા તારી ઓને પગલું તો ભર્યું છે હો તમે. ભર્યું ને હું વોટિંગ નું કરશો કે હેડો વોટિંગ નું તો ગલામાં તમે એમ કહો છો પણ મારા મેલ્લા વાળા તો પૈસા લોય બતાય તો શું કહું. ભાઈ બનો પૈસા હોય લ્યા ગોટા ખવડાવી દેવું એમાં હું. અમે વધે મારું ઘર આવે બરોબર બીજા ઘર તો ના આવે છે યાર. અત્યારે બધા લેવાના વધારે પેલું એ થઈ કેટલા ગયું. જશે તારે મેલામ કે આમાં માર તો 75 ઘર. તો મને કેટલા પૈસા ગड्डी ડાલવા પડશે તું ઘર દીધી આલજે ને 5,000 રૂપિયા. ડેલિગેટ બનાવે કે આ તો પૈસા લૂંટ્યું લ્યા 5,000 એટલે કેટલા બધા પૈસા દે તમને આટલા બધા પૈસા ના હોય બી કરી યાર એમ કર ને તારું રે મારું એ નહીં એ તો હું ભાઈઓ ભેગા કરી અને માતાજી પૈસા 75,000 રૂપિયા આલજે. અરે આ તો સરપંચની ચૂંટણી નહીં ડેલિગેટ ની યાર માપ રાખો માપ અલ્યા હું તો માતાજી નાખવાનું તો ઉતાર છો હું કહું એ મને કાઢીએ મળ્યો. ચમનજી ખાલી તમારે બધું વોટિંગ નું કહી દેવાનું તમે 10,000 આલી દેવાના એમનો. વાપરવાલ દી એટલે આવું કરજે ને તમારે કોક હું ચાલે સેટિંગ હું 10,000
અને 500 ઘેર ડીટાલ દઈએ. એવું નહીં યાર મને તમે હાર 15 હવે બંધ થઈ ગયો તમારું નહીં હોય એનું નહીં કેટલો સમજાવો અઢો ભાઈ કેટલું સમજાડો 15 આવું સમજાવ તું આગેવાની કરીને હું હવે કરું પતિ જો બોલતા નહીં અને આગેવાનું ખેંચે આટલું બધું હો? કોઈ ખબર પડતી નહીં આ વાટો આટલું બધું ખેંચે. હું કહું તને ના આ મને શીખવાડતું છે આજકાલનું વાટો. પણ શું વાત કેવી કરે યાર તું આગેવાન થઈને આવું નહીં સમજતો યાર અને મારો ભાઈ બહેન બે તમે વાત સાચી મારું તો માથું રૂપિયો લેવો નહીં તારે. હું વધારે જાતા ના આ તો હાલ એમ કે ને 15,000 માં માતા નાઈ ગઈ છે. માતા તો હાલ છે જ ને હા તો તે આવી જાય આપણા તારા ને સગન ને મારે તો મેલો બહુ ભારે છે. તું મોટી બાગડી બારે હોય ને તારે તો પછી આવો બારે જ હોય પાઘડી જો તાણ. પાઘડી જોઈને કયો મારો આ પાઘડી જોઈને ખાલી મેલો જુઓ તમે કેટલા પૈસા થયું કે પેલા 2 લાખ ની હતું નહીં તાર. કોણે પડ્યું તારા ડોહે કદી 2 લાખ રૂપિયા પાડે તો 2 લાખ લેવા આવ્યો લે તું હોય એ આ તો મારો ડેલીગેટ હોય સરપંચ અલે મારે મેલો બધો ભારે છે. એ ભારે વાર્યો 20,000 તને હાલ દી વાત પૂરી કરે એટલે મારી વાત તો બરાબર, આ ઘરનું દલું છે. તાણ. કોકદાર વાડો કરવા થા. આ અલે ડેલીગેટ પણ માં. મારે મેલ્લા વાળા ના મોની યાર. ના. અલે તું મોને બાબા તારો આગેવાન તું તો મેલ્લા ને ચોપડી જોવાના આવે. અલે આગેવાન ઉપર તો ચડી બી આવી લે એમ. અરે મારી વાતો ભડકે પણ ઉમને બકબક કરી હું ડેલીગેટ બને તો તમારા મેલામાં સારું કામ કરે રોડ બોલ લાય કોના મેલામાં લાય એવું નહીં કરું કામ લે કોમ તો માર તો બધા મારી એ આ છે ને તે લાવી દીધો તો ઈને બધું કોમ કઈ થાય ગયું. એ નહીં આ પૈસા માંગો હું કામ કરું લે પછી ના થાય કોમ ના આ થાય. બે લાખ રૂપિયા કે પણ હું એના મેલામાં કામ કરવા જાઉં પછી કામ નહીં કરતો કોણ કામ કરે લે પેલા સરપંચ આવી ને એને બધું કરી નાખ્યું. તપાસ પૈસા લે કોણ કરે કોણ કરે એ તો સાચી વાત છે તારી કે અને પૈસા લીધા આપણે જે રીતે કેવું એ તાણ પૈસા ના લીધા તમે ચડી બેઠ છે લેલા. દાન પછી અને હું તો- બધું જા દે ગોળ મોગ કરીને 50,000 આલ દેજે. ના મને એટલા બધા તો ઓને વી આલે તને અલ્યા ભાઈબંધ ના મહિના તો કેટલો કરે 75 કરે. એટલે પંચોતેર પણ હું તો ડેલીગેટ બહુ બોલ્યો મારે તો એટલું બધું ના હોય યાર આ તો 150-200 ઘર છે. અરે પણ ઘર હોય તો હું થઈ ગયો એ તો ઘરનો શું કે હું તો બહારનો છું અલ્યા પણ 150-200 ઘરમાં મોજ ગણજે તું. આ 20,000 નો કોઈ ના આવે 75. આ પણ હાલ 20,000 લઈ લો આવતી સાલ તમે ડેલિકેટ બનજો બાબા હું સપોર્ટ નહીં કરું એવું ઘર એ વખત મેલાન ને પૂછો તો દલાલ મેલાન એ તો આપા હું 4 લાખ ખડા આવ્યો છું એ તો સાચી વાત છે પણ મારે પછી મેલા પૂછવું પડે યાર. તે તો પૂછી જો અને તું આગેવાન મેલ્લાની કરતા હાની કરી તારી કોઈ વાત ના વાપરે તો એની વેલ્યુ જ નહીં હોય કે. કોઈ નહીં. value અલા વેલ્યુ તો ભૂલ છે હું એમ કહી દઉં કામ કરતા તો થઈ તો જાય. બસ તાન તમ 3 લાખ રૂપિયા ખડાવ્યું હતું તો તે રૂપિયો ધરી ના લે. પડી ગયા થોડા તો 20,000 વાળા માતાજી માં લાતા તમાર મંદિરે જઈને 20,000 આલ દઉં હું સારું એ જ તાર વાતો ને એ જ. તો ક્યાંથી તારે લેવા હતા. હા અંદરો લેડી ગલ છે લે વાત પડી જાય બાવ ગમો ભલે આ ઘરો બનશે એટલે પછી વાતો નહીં આવે અમાર જેવા નહીં. બધું કરી લે તું હાલ બંધ થઈ જાય મગજ ના કાકા તને આ શું કરવાનું હોય ભોડા મેલ્યો શું કેવું લે ઓલે આતાથી કે ફોડા મેલવાની વાતો. તાન લે વચ્ચે બોલ બોલ કરે પૈણવાની જ વાત લાવે જિંદગીમાં કદી સારી વાત લાવતો જ નહીં હવે તો કાકુ જ કરાય. કરાવું લે ડેલિકેટ આપે લે બધું કરાવું એનું હગુન બગું બધું તારે ડેલિકેટ આવી ગયો નહીં તાર હકુ થઈ ગયું નહીં. પૈણી લેજી શું કેવું વાહ તું તો ઉભો ને ભાવ હોય બધા એટલે લે પહેલા. હું આ પાકું ગણું હા 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 આ બધું તમારામાં આવી ગયો જીતાડવાનું અરે આઈ ગયું. તો પછી આ પમદા ચૂંટણી હે ભાઈ હા હા વધુ રહી ગઈ. સાથ સહકાર આલજો બધું બોલાવજો બા આ દલો આઈ ગયેલો જ પડ્યો પણ ભજ્જો બાજ્યો તો કરીએ પછી ઉત્તરમાં જવડો બધો ખવડાવો લે. ભજ્જો મરી ગયા પછી પમદા ચૂંટણી હે કાલ બચ્ચો આપણે બધા ખવડાવી દઈએ હા મળ્યા તા બનાવી તો પછી હા તો બરોબર. તમારા મેલા વાળા બધો બોલાવે છે તારા મેલા બધો બોલાવે વડા તું તારા તું એકલો જ છું તું એકલો જ છું. હું તો એકલો જ છું. 200 કરે એ પ્રમાણે મંગાવજો લોટ પાહો. અરે પણ તારો કોઈ બચ્ચો જ આવે એટલો બધો બનાવરાય તાણ તારે તું આખા ગામની ચા હવેથી મારી રહ્યો. તાણ આખા ગામને ખવડાવો પણ પછી તાણે એ તો પણ મેં તો ના પાડી લે નાની પાડી તાણ એ તો જે ચાલે એવો બધો બનાવરાય હું પાઘડી બેવા તો સારું છે ભાઈ. લેડો વફળો મારી ગયો હવે મારા પાસે ટાઈમ નહીં મારા બધું દોડામ દોડ ચાલુ હો હા, હા. આ તો મારા તમારા ભાઈ બંધ ને એટલે મેં બોલાવી જાય બે મેલોને પૂછી લેવા દે મને એટલે હું આર્યો નીકળે ને મને બોલાવા એકલો બેસે પણ બાકા હું કહું પેલા બ્લોક ને ખાઈ દેજો આવું તો આજુ તો આવ્યો નહીં મને ચાલુ કર્યું પાવ કે આવું તો આટલા પટા પાવ એવું કે આવું તો હા પાહો એમ કે લે એમ કે આવી ગયો એમ કે એમ કે દલા તું આવી ગયો પણ બ્લોક અરે દાલો તો આવી ગયેલો પણ માર મેલો એકલો જ જીતાડ દે આયલો
પણ મેલો ભારે તો તમે મેલાની કોઈ જરૂર જ નહીં. ના લ્યા તમારો મેલો તો કોઈ ના હોય એવડો મારો મેલો છે ખબર હે? મારા પોકે તારો મેલો આખો મિલ નો બખાડો તો જણાવવાનો મેલો જીતા દે અમે નીકળીએ. ના લે એવું ઓની વાત નહીં આ બે તમે મને સાસ સકાર આલજો સાત ચકા તો ભૂલ છે દલા તારા માટે. લેડો આપણે હું નીકળે મારા કામકાજ છે છું તો બધું ફોરમનું બોરમ ભરી ગયું એટલે બધું તમે તૈયારી પૈસા બધું. જાવ પકડશો. એ તો મને હજી છોકરા મેકલું એ એ હારું હો, તને આલી વાંધો વાંધો નહીં નહીં. તે તારા મિલ લે જીત તાણા મિલ છે દેતા આપણે કોઈ ટેન્શન નહીં. ના ના વાંધો નહીં હેડ એ તો હું કરું હા હા હેડો. માતાજી કોમમાં હું નાની પાડું યાર એમ તો હા હેડો હો? અમે નીકળીએ. અમે બ્લોક નું કરજો આઈ જેલા પડ્યા હો તમે. આઈ જલો બધું કરી એટલે આ બાદ જે કરતા તો તમારે વહેલો એકલો જ લાવી દેવાનો. લેડો હારું. હજુ ઓડા વાત કહું તું તો હેડ્યું હું કહો તાર તો માં પાને રહેવાનું સાચું ડાબો હાથ તું હા તારું ડાબો હાથ તારે બનાવવાનો મારે ચમનજીને કેવા ઓગાળી નાખ્યા સમજી તો કારે છોકરો કોમ નો સભાઓ મને ખબર પડી જઈ તારી વાત ઉપર મને ખબર પડી કારે તો ભલ ભલાન ફેવરી ના ગયો હારે તો ભલે ચોરીઓ કરતો પણ કોમ કાર સારું છે તારું સાચી વાત એ તો પણ ચોરી હવે બંધ કરી દીધી જો માં ડાબો હાથ બને ને હા બની ગયું હું એટલું કરવાનું બધું તારે હા ચૂંટણી પાસે ઉભો ને ઉભો રહે છે ઉભો ને ઉભો હું અને તારે મેલામ ચલો ઓઢ માર તો ઈ ચલો વી પછી બધા ઈ જેવો હા એટલો સી 1000 રૂપિયા વાપરવા લઈ જજો તું હા હો ઓહો લેડ બસ બોલ લેડ એ તો ખાલી કેવું નહીં પણ ગોટા આડીશું ડીશ તો એ બધું આવી જાય સારે બે આટલું કરજો તું એ તાર હો તારે કામે કરજો બાવો હા લે એમ પાછું કાલ આવી જજો વહેલા ઉઠીને હા હા હું હો એટલે પમદા ચૂંટણી અહીંયા ઊભું ઊભું રહેવાનું આપણે હા હા અરે અલે તારી બે ત્રણ મેં લોના થઈ અડિંગ થઈ ગયું હવે આપણે જ જીતેલા જ પડ્યા એક પણ આ ફરું ના થારી વાત એમ તો ચમનનો તો વ્યવસ્થિત બોલતો હતો સાગર ના લાલચ વધારે છે પૈસાની યાર તો એ તો મને આવ્યો તો સૌ હતો નહીં ડેલીગઢ આ બધે પછી વાત બધી ચાલો મને નીકળવા દે આવું દલો ડેલીગઢ અરે દલો તો કહું ડેલીગઢ એકલો ડેલીગઢ આયા વાહ જીજે તું